એ બાપા મને પૈસા આપો. તારે વળી શું કરવા છે પૈસાને? આ મારા ઇંગ્લિશના ટીચરનો ફોન આવ્યો હતો કે એની ફી ભરવાની બાકી છે, તો એ ફીના પૈસા લાવો. એમ? હા તો એ જ વાત ઇંગ્લિશમાં કરીને બતાય. એ બાપા ફીના પૈસા ન દેવાય તો ના પાડી દો ને. ખાલી ખોટી વાત ઇંગ્લિશમાં બોલાવવાની જરૂર છે. મોટું વેફર નું પેકેટ છે છે ને, તો આપો ને એક. આપો આપો હલો અલ્યો. કેટલા દેવાના આના? 50 ઓનલી. 50 રૂપિયા ઓનલી? હા. તો નથી જોતું, આલ્યો. પણ ઉભા તો રહ્યો. શું થયું? અરે મારા વાઈફે કીધું તું કે ખાલી 50 રૂપિયાનું જ આવશે, અને તમે તો આ 50 રૂપિયા ઓનલી કહો છો. નથી જોતું. એ ઉભા રહ્યો. આ લ્યો તમે 50 રૂપિયા જ દઈ દો. પાકું ને? પાકું. सही पकड़े गोलमाल है भाई, सब गोलमाल है। મોટા મેં સાંભળ્યું છે કે હમણાં તારા મોટા ભાઈનો સંબંધ નક્કી કર્યો. હા, હજી હમણાં 2 દિવસ પહેલા જ નક્કી કર્યું. તો માણસો કેવા છે? એલા માણસો તો અમાર જેવા જ છે. એમ તોય એ લોકોએ નક્કી કર્યું. આ વાત તે કઈ ભેગા થયા સંબંધ નથી થવાનો. એ ભાઈ, આ પગ આગળ લે અને વાળવા દે. હવે તમને મારા પગે નડશે. જે દુનિયા ઘરમાં આવી છું તે દુનિયા મને નોકરાણી બનાવી દીધી. એ ભાઈ, કાંઈક શરમ કર. આ નોકરની જેમ આ ઘરના બધા કામ હું કરું અને નોકરાણી તું. વાહ. એમને જો તમે જ કયો, રાજાની પત્નીને શું કહેવાય? રાણી. અને શેઠની પત્નીને? શેઠાણી. તો પછી આ નોકરની પત્નીને? નોકરાણી. भगवान है कहाँ रे દેવું નથી. આમ ઓલા નાસ્તાનો ડબ્બો રહ્યો ને એમાંથી કઈક નાસ્તો લેતી. હજી તો જમીન ઉભા થઈ ગયા છો ત્યાં. હવે શું જમે કપાળ તારું? જમવામાં જરાય મજા ન આવી. શાકમાં હવે મીઠું જ નહોતું. ઈ તો શાક બની ગયું તું ને એટલે નતું નાખ્યું. પણ તો એ બળી ગયેલા શાકમાં મીઠું ન નખાય? તમે તો કઈ ગયણા છો કે નહીં? ઓલી કહેવત નથી સાંભળી તમે કે જલે પર નમક નહીં છિડકના चाहिए? એને નાને હું લેવા દે? ઈ તો કેટલા ભૂખા મારી નાખી. જા ઉભી થામ લે. હું નહીં જાઉં, તમે લઈ આવો. એ જાઓ છો ને તો મારા હાથે બોતલ લેતા આવજો. હા. કરાચી.